મહેનત, સંકલ્પ અને વિશ્વાસ હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં સફળતા મેળવી શકાય છે। આ વાતને સાબિત કરતી પ્રેરણાદાયી ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવી છે। અહીં ચાની લારી ચલાવતા એક પિતાની દીકરીએ બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને માત્ર પોતાના પરિવાર જ નહીં પરંતુ આખા વિસ્તારમાં ગૌરવની લાગણી જગાવી છે। પાંડેસરા વિસ્તારમાં રહેતા નરપતસિંહ રાઠોડ રોજિંદા જીવન નિર્વાહ માટે ચાની લારી ચલાવે છે। આર્થિક રીતે સામાન્ય પરિસ્થિતિ હોવા છતાં તેમણે પોતાની દીકરીના શિક્ષણમાં કોઈ કસર બાકી રાખી નહોતી। સમાજના કેટલાક લોકો દ્વારા દીકરીને ભણાવીને શું ફાયદો જેવા ટીકાત્મક શબ્દો સાંભળવા છતાં તેમણે પોતાના નિશ્ચયમાંથી ક્યારેય પીછેહટ કરી નહોતી। આજે તે જ દીકરીએ બોર્ડ પરીક્ષામાં શાળામાં શ્રેષ્ઠ પરિણામ મેળવી પિતાના સપનાઓને સાકાર કર્યા છે। દીકરીની સફળતા જોઈ નરપતસિંહની આંખોમાં ખુશીના આંસુ છલકાયા હતા। તેમણે ગર્વભેર જણાવ્યું કે મારી દીકરીએ સાબિત કરી દીધું કે દીકરીઓ કોઈથી ઓછી નથી પરંતુ ઘણી વખત વધારે જ સાબિત થાય છે। દીકરીની આ સિદ્ધિને યાદગાર બનાવવા માટે પિતાએ એક અનોખી ઉજવણી કરી હતી। રોજિંદી આવકનું સાધન હોવા છતાં તેમણે એક દિવસ માટે પોતાની ચાની લારી બંધ રાખી દીકરીની ખુશીમાં જોડાયા હતા। તેઓ શાળાએ જઈ દીકરીને પ્રોત્સાહન આપ્યું અને તેની સફળતાનો ગર્વપૂર્વક ઉજાસ ફેલાવ્યો હતો। આ સફળતા માત્ર વ્યક્તિગત નથી પરંતુ સમાજ માટે પણ એક સંદેશરૂપ બની છે। દીકરીએ હવે આગળ ડોક્ટર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે। પિતાએ પણ દૃઢ નિશ્ચય વ્યક્ત કર્યો છે કે દીકરીના આ સપનાને સાકાર કરવા માટે તેઓ દરેક સંભવ प्रयास करशे। मैं 85 की स्टूडेंट हूँ और मेरे बोर्ड्स में 479 बने हैं। कैसे मेहनत रही स्कूल में, कैसे सपोर्ट रहा माता पिता का कितना? मेरे मम्मी पापा ने पूरा सपोर्ट किया है और स्कूल में भी हमारे ऊपर बहुत ज़्यादा ध्यान दिया जाता था और स्कूल वालों का भी बहुत ज़्यादा सपोर्ट था हमारा इन सब में। तो और कैसी मेहनत रही साल भर? मेरे जो सर टीचर थे वो कहा करते थे कि हर रोज करना चाहिए, तो वही किया था। इसके अलावा घर के जो मतलब प्रॉपर जो रोज का रोज होता है वही किया था और जितनी टेस्ट होती थी उन टेस्ट को वापस एक बार देखना, उनका रिव्यू करना, अपनी एरर्स देखना, ये सब करने के बाद हुआ। अभी आगे क्या पढ़ा है? आगे किस फैकल्टी में जाना चाहोगे? मैं डॉक्टर वाली फील्ड में जाना चाहती हूँ। पिता के साथ रोने लगे, कैसा माहौल लगा? अभी पिता भी मेरे पापा बहुत ज़्यादा खुश है और मेरे को भी बड़ा इमोशनल फील हुआ कि मेरे पापा को मतलब एकदम मैं प्राउड फीलिंग करवा पाई उनको। मेरी लड़की ने बहुत अच्छा काम किया है, मेरी लड़की टॉप कर गई, मुझे बहुत खुशी हो रही है। मैं चाहता हूँ कि जो ऐसा कहते हैं ना कि लड़कियों के इतना ध्यान नहीं देना चाहिए, मैं बोलता हूँ कि लड़कियाँ बेस्ट। आज लड़कियों ने इतना आसमान में नाम रोशन करके रख दिया, मुझे बहुत खुशी हो रही है कि मेरी लड़की ने सबसे बेस्ट और सबसे अच्छा रिजल्ट लेके आया और स्कूल का नाम रोशन कर दिया इसने। हम को कहते हैं आपके लड़की का भावुक तो ऐसा जैसे कोई मुझे ताना मारते थे, कहते थे कि लड़की के पीछे इतना ध्यान नहीं देना पढ़ाई वाई, लेकिन मेरी लड़की, मैंने ऐसा बताया कि मतलब मेरी लड़की करके दिखाएगी और कुछ करेगी और करके दिखाया इसने। सारी स्कूल के मेंबर जितने भी स्टाफ है उन लोगों ने खूब मेहनत की मेरी लड़की के पीछे और अच्छा खासा मेरी लड़की ने काम करते हो आप? जी, मेरा टी स्टॉल है, कैफे है, चाय की दुकान है પાંડેસરા કે અંદર। રિઝલ્ટની વાત કરવા જોઈએ તો આજે એક રેકોર્ડ બ્રેક થયો છે। કોમર્સમાં 686નો જે અત્યાર સુધીની હિસ્ટ્રીનો રેકોર્ડ હતો એ આશાદીપે આજે બ્રેક કરી 687 આઉટ ઓફ 700 અને બીજી ઘણી બધી વિદ્યાર્થીની છે જે 686 685ની આખી સિરીઝ છે। તો એક યુનિક પરિણામ કહી શકાય ને બધું જ હાર્ડવર્કના કારણે પોસિબલ છે। સુરત શહેરમાં આશાદીપે જ્યારે કરે છે કઈ રીતના તમે આગળ આવશો? આની પાછળ એક જ વસ્તુ છે, શિક્ષકો મહેનત કરે છે, દિલથી મહેનત થાય છે, મેનેજમેન્ટ એમને સપોર્ટ આવે છે, વિદ્યાર્થી અને પેરેન્ટ્સનો પણ એટલો સપોર્ટ હોય છે અને એક્સ્ટ્રા ટાઈમમાં વિદ્યાર્થીઓ મહેનત કરીને આ પરિણામ મેળવી શકીએ છીએ। જે વિદ્યાર્થીઓ પરિણામ લાવ્યા છે કઈ રીતે જોવો છો? પરિણામનું એવું કહી શકાય કે જે મહેનત કરી એ પ્રમાણે પરિણામ આપ્યું છે, એટલે હજી પણ આના કરતાં પણ હજી સારું પરિણામ આપવામાં। આ ઘટના સમાજ માટે પ્રેરણારૂપ છે કે દીકરીઓને યોગ્ય શિક્ષણ અને સમર્થન આપવામાં આવે તો તેઓ પણ પરિવાર અને સમાજનું નામ રોશન કરી શકે છે। નરપતસિંહ રાઠોડનો સંદેશ સ્પષ્ટ છે, દીકરીઓને અવસર આપો, તેઓ ચોક્કસ સફળતાના નવા શિખરો સર કરશે।